જુવારના લોટમાં તો તમે ઘણી બધી રેસીપી બનાવી હશે, પણ આવી મસાલેદાર નમકીન સેવ તમે ક્યારેય નહીં બનાવી હોય. એકદમ ક્રિસ્પી અને ખસ્તા આ નમકીન સેવને તમે ડબ્બામાં ભરીને મહિના દી સુધી સ્ટોર કરીને રાખી શકો છો. જો પહેલી વાર તમે બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો જુવારના લોટની સેવ બનાવવા માટે અહીંયા આપણે લીધો છે 1 કપ જુવારનો લોટ. તો આ લોટ આપણે રોટલા કે રોટલી કરતા હોય એ જ લીધો છે. 1 કપ જુવારના લોટને આપણે ચારીને લઈશું. તો આ લોટ આપણે ચારી લીધો છે. હવે તેમાં આપણે થોડી હળદર નાખશું, પછી અડધી ચમચી લાલ મરચું નાખશું, પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, અડધી ચમચી ધાણા જીરું નાખશું. આ બધું સરસ રીતના આપણે મિક્સ કરી લઈશું. હવે આ લોટમાં આપણે તેલનું મોણ દેવાનું છે. 2 ચમચી તેલ નાખી અને સરસ રીતના લોટને મિક્સ કરી લઈશું. તો આ લોટમાં આપણે મુઠ્ઠી પડે ને એટલું તેલનું મોણ દેવાની જરૂર નથી. તો બસ લોટમાં આપણે આટલું જ મોણ દેવાનું છે. તો આ લોટ બાંધવામાં સોડા કે એવું કંઈ લેવાનું નથી, માત્ર ગરમ પાણી જ લેવાનું છે. તો આપણે 1 કપ લોટ લીધો છે ને, તો એની સામે આપણે અડધો કપ જ ગરમ પાણીની જરૂર પડશે. ગરમ પાણી છે ને એટલે આપણે આ રીતના ચમચીએથી જ લોટને મિક્સ કરી લેશું. આ લોટને બાંધવામાં જ મહેનત છે, પછી તેમાં કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. તો આ રીતના આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટ તમારો સરખો બંધાયો હશે ને તો જેવી ચણાની લોટની સેવ બને ને એવી સેવ બનીને તૈયાર થશે, અને ખાતા વખતે ખબર પણ નહીં પડે કે જુવારના લોટની સેવ છે, અને એકદમ નવી પણ લાગશે. આ સેવને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને બહાર ફરવા જાઓ ત્યારે પણ લઈ જઈ શકો છો. અને આ સેવ મહિના દિવસ સુધી ખરાબ પણ નથી થતી. અને આ સેવને તમે ડબ્બો ભરીને સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો આ લોટ બાંધવામાં મેં અડધો કપ જ ગરમ પાણી યુઝ કર્યું છે. તો ગરમ પાણી એડ કર્યા પછી આ રીતના હાથેથી અડી શકી તો હાથેથી આ રીતના મિક્સ કરી લેવાનું, જેથી કરીને કોઈ જગ્યાએ કોરો લોટ રહી ગયો હોય ને તો એ સરસ રીતના મિક્સ થઈ જાય. અને પછી આ લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને આ રીતના રાખી દઈશું. તો આ લોટને હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે સાદું પાણી લઈ અને લોટને બાંધી લઈશું. પહેલાં આ રીતના આપણે લોટને મસળી લઈશું. એકદમ કઠણ નથી બાંધવાનો કે એકદમ ઢીલો નથી બાંધવાનો. જેવો આપણે રોટલાનો લોટ રાખીને એવો જ આપણે બાંધવાનો છે. આ રીતના થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું. સેવ બનાવતી વખતે તમારે કેટલો લોટને બાંધવો અને કેટલો મસળવો એ હું તમને પ્રોસેસ સહિત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ. તો અહીંયા લોટ આપણો બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો અહીંયા લોટને આપણે તોડીને તો ઝડપથી લોટ તૂટી જાય છે અને લોટમાં સહેજ પણ ચીકાશ નથી. તો હવે લોટમાં ચીકાશ લાવવા માટે આપણે લોટને ખૂબ જ મસળવાનો છે. તો લોટમાં આપણે ચીકાશ લાવવી ખૂબ જ જરૂરી છે અને લોટને આપણે 2 થી 3 મિનિટ માટે મસળવાનો છે. તો અહીંયા તમે જોવો લોટને આપણે મસળતા 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ રીતના મસળાઈ ગયો છે. અને હવે હું તમને લોટને તોડીને પણ બતાવી દઉં. તો આ રીતના લોટ આપણે તોડીને તો ખેંચાય છે. તો હવે લોટમાં આ રીતના સરસ ચીકાશ આવી ગઈ છે. લોટને આપણે આ જ રીતના આવો જ બાંધવાનો છે. તો આ લોટ આપણો સેવ પાડવા માટે તૈયાર છે. તો સેવ પાડવા માટે આપણે અહીંયા સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા ઝીણી સેવ પાડવાની જારી આવે ને એ લીધી છે, એને પણ તેલથી ગ્રીસ કરી લઈશું. તો હવે સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે તેમાં લોટને આપણે ભરી લઈશું. અને હવે સંચાને આ રીતના બંધ કરી લઈશું.
તો સેવ પાડવા માટે મેં પહેલાં જ તેલને ગરમ થવા રાખી દીધું હતું. આ રીતના સંચો ફેરવી અને સેવને આપણે પાડી લઈશું. સેવ પાડીને ત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું. હવે સેવને આપણે બીજી બાજુ ફેરવી લઈશું અને સેવ ક્રિસ્પી થઈને એવી આપણે તળી લેવાની છે. તો આ રીતના સેવ ક્રિસ્પી થાય એટલે સેવને તેલમાંથી બહાર કાઢી લેશું. બાકી બધી જ સેવ આપણે આ રીતના બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણી એક મશીનમાંથી 4 સેવ આ રીતના બનીને તૈયાર થાય છે. તો તૈયાર છે આપણી જુવારના લોટની સેવ. તો તમે આ જુવારના લોટની મસાલા સેવ ક્યારેય ના બનાવી હોય ને તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો.